જીગા પાણી કમ્પ્લીટ વાળી જબ તું કમ્પ્લીટ વાળી છે. પણ જોજે હવારમાં ની વાળી હોય ને તો હું જોવા આવ્યા પાછું. આ બાજુ ભાગવાળો કમ્પ્લીટ પાઈ દીધો છે, પણ પેલો આખો રહ્યો ને આમ આ બાજુ ઈ પણ વાળી મેલી છે ઉપરથી. ફાઇનલ કમ્પ્લીટ રેડી છે આમ તો, પણ હારું યાર હું જોવા આવ્યો પાછું. પણ એ વાળી મેલ્યું છે. કદાચ જો થોડું ઘણું કોરું રહી ગયું તો પછી એટલું રહી જાય પાછું. જીગા તારે એટલે લોબુ થતે તને શું જોર આવતું હતું? જોર તો નહીં આવતું, પણ પેલું ઓઘું બાજુ તો બીક લાગે છે. વાત કઈ નાખી તમારે આબુ એ તાણે કે અલ્યા બીક હું લાગે? બીક ને તું વાત છોડી દે. બસ તમારે હેઠા જીગા પીજું એમ થોડું પી જો બીક લાગે ને તો તારા પાછળ હું બેઠો છું. એ બરોબર. તારે ગામમાં કોઈ વાગણી કરે કોઈ બોલા ને ખાલી મને કહેજે. એ તો કોઈ વાંધો નહીં, પણ એ તો સવારે થોડું ઘણું રહી ગયું ને તો પછી કાલ દાળા પાઈ દેવું. કાલ દાડા ને ચિંતા ના કરવાની. તને ખબર છે કે હું કોણ છું? કાળી ધરતીનો કાળો નાગ, જેસલ જાડેજા. અને જેસલ જાડેજા. કોઈ બોલા તો કહેજે મને. હું તો ના બી હતો હું પીવાની વાત નહીં કરતું. એટલે લોબો થતો તને કોઈ હું જોર આવતું તું? એ તો પી ગયું છે, પણ વાળી મેલ્યું છે કમ્પ્લીટ છે. જીગા તું એમ કે છે કે મને બીક લાગે છે, પણ તને ખબર નહીં કે હું કાળી ધરતીનો કાળો નાગ છું ને જેસલે જાડેજા. અને ગામમાં કોઈ બોલી હે કે? કોઈની તાકાત નહીં કોઈ બોલે. કદી એના બોલે. સારું યાર. મંચુરિયન ખાવા તો તું લઈને હેડ્યો છે મને, પણ મૂર્ખા અત્યારે સેવી સાધન મળશે એમ કે છે ખાલી. સાધન તો ઠીક વાત છે, મંચુરિયન ખાવાનું મૂડ થઈ ગયું ભાઈ. બંધ હેડ તું એ પણ આજે જવું પડે હે એમ. સાધનની વાત કરી, સાધન જેટલો પડે છે જોજે ખાલી. સાધન તો પડે છે, પણ આપણો નહીં. આ કેનો સાધન છે લે આટલો બધો? નવો છે બોલ. ભજન કરે લાગે છે કોકને, ભજન રાશો લાગે છે. લઈ જાઉં લે પછી પાછું મેં કીધું આવું ભજનમાં તો ભજન તો 4 વાગે પૂરો થઈ. સાવી નહીં ભાઈ, બંધ સાવી નહીં બાઈકમાં કઈ સાવી ના તો ચાલુ તો થાય. બાબુ ગલ્લા બાબુ રિક્ષા પડી હલ્યા અને ગેસ તો ખા 30 રૂપિયાનો, અને હું સકે આપણો મંચુરિયન તો ખાવું જ પડશે. બાબુ ની હાલ તું હેડવાન કર. હેડ્યું ને તો મંચુરિયન ખાવું ને કે રિક્ષાના વાજે રે ને તો મંચુરિયન ખાવું નહીં એમ. બરોબર છે, પણ ભાઈ બંધ આજનો ખર્ચો ખરો લે તમારે જ કરવાનો છે પાછો. અડધા કાઢવા પડશે. કેટલા અડધા? મંચુરિયન ના કેટલા લઈશું એ ખબર નહીં. 20 રૂપિયા જમા છે આપડા મારા કે ને એ બાત 20 કાઢ્યો, પણ ઉપરના તોય 25 હતા, પણ 5 રૂપિયા તમે પી ગયા હતા અને એક ઢોકણું પડી ખબર છે કે, અને 20 રૂપિયા બાકી છે. 20 રૂપિયા તો તારા ખરા, પણ તોય તારા 60 રૂપિયા આલવાના રહીમ. 80 રૂપિયા લેતા હલ્યા એક પ્લેટ ના એમ. 80 રૂપિયા લેતા. ખરેખર મૂર્ખો છીએ પૈસા ગણાવો છે લે, કોઈ સમજાતું જ નહીં. બોલો 80 રૂપિયા થા એટલે 20 રૂપિયા વાળ્યું અને 60 રૂપિયા તમારે આલવાના રહું મને એમ. હા કરીએ છીએ પણ આજે પૈસા તારા આવવા પડશે, એ તો પછી હિસાબ કરશું. એવું કરશું? હા લેટજી લેટ. પણ મંચુરિયન તો ખાવું જ છે એમ. શું કેવું? અને પેલું લે હેવો જેવું કોક આવે છે લબુ એ તો ના લે, એ તો કુબી આવે છે ના હંગાચી તો. હેવો આવશે લે, મંચુરિયન બનાવતા હોય ને ઈ કણ હેવો આવશે. હું જોયેલું છે. હેવો તો ભાઈ બંધ હેવો તો માર ડોહી બનાવची લે. જબરજસ્ત હેવો બનાવची. હું ખબર છે આપણે ખેતરમાં પેલા લેબડા જા અને ખાજી પેલા ડબ્બામાં હું લાવ્યો તો ઢોર સારવા જા, ખબર છે? એ માર ડોહી ને હેવો બનાવી છે. એવી જ બનાવે છે જીતપુર ચોકડી. ના આવે એટલે ઘર જેવી હેવો ના આવું તને શું ખબર? તાર ડોહી બની મોકલાઈ છે ને જેવી હેવો એવી જ મળે. તું હેડ ખાલી તું હેડ. હેવાના પૈસા તારા લાવવા પડે પાછા. હા રે લે ચાલો. ડોકાળું એક એવું હાથમાં આવી જાય છે. શીલા શાકભાજી નાખા. કેટલા શીલા ગાલવાના એક તો ડોશી પિયરમાં જતી રહી છે, નોરતો ગાવા આવતી નહીં. અઠવાડિયા છે શું કરવાનું? હા કોળો ગોમમાં લઈ જઈને બધો બગાડી નાખ્યો છે.
બોલા શંભુજી. હા ભાઈ મજામાં. આ હું આદરી રાતનું. હા ભાઈ આ ડોબા શીલો ભાગી નાખ્યો તો શીલો ગાલવો છે. રાતના ડખા રે. રાતના ડખા શું કરવાનું? નાખો તાણ બીજું શું, હું તો ઓટો મારવા આપણે કીધું ભેગો થતો. ખેતરમાં મકાઈમાં રોજ ઓ પાછો ભૂંડ વધારે આવે છે એટલે જ ઉપડે છે અત્યારે. બરોબર. હા તે ભૂંડોની ખબર રાખજો. અત્યારે આજકાલ તો ભૂંડ પાસે નવરાત્રીમાં વધારે છૂટો થઈ. તમે આડો કાપ્યો તુમકો પણ હે. તુમકો જી પણ તો તાને રાખશે ને નહીં રાખવા. તમારી મરજી. ઓ કરશનજી. અલે ભાઈ બંધ લેતો જાગ ને. નહીં લઈ તો લેવાનું તો મૂર્ખાને. આપ લોકો વધારાના પૈસાથી લે તો લઈ જવાનો. મને લેતો જાગ ને. અલા જો ઉપડા બે હંબો પડે ને. અલે આ શંભુજી. ઓ જોવા તા ખરા એલા. આ ડાવળી મને બેઠો હોય જોવા તા ખરા. આ લે કોકને ખાસું કાપી નાખી છે ને. અલે ભાઈ આ બે ચીયો તું લે ખાલી તમે નોમ લેજો ખાલી ચીયો તો માણસ એમ કેજો. અલે મે કાપ્યો છે મૂર્ખા. તમે શું ઉપડ્યા બે ભાઈ બેન? શંભુજી તો કાપ્યો તો ખરો પણ વછો વછથી કાપી નાખ્યો. અરે મોય ગાલવાનો ના બારો રાખવાનો. આ માફ કર્યું છે. ઓ હતર હોકળ પર આવવાની છે ને કે? હા આ માફ સેટિંગ થાય ભાઈ. અરે મોટાવાની વાત કરું જમીનમાં ઢોર બધું છે ડોબું છૂટી ગયું. ઢોર કીધું ડોબું કીધું લેવાને વાત બાપની હડત થઈ બી આડી દી હું કરો છો. આ શું માફ સેટિંગમાં આવો હું કીધું શંભુજી. એક તો શંભુજી સોખવટ બંધ તમે કયો કાર્ય હું કરવાનું સારી એમ કેજો. એટલે ભાઈ ખીલો ગાલવાનો છે ભાઈ બંધ એ તો ગાલ છે હેડ આપણે મોડું અલે જો ઉપડ્યા. ઓ પાછા બે ભાઈ બન હંપો પડી જાવ ઉપડ્યા. મંચુરિયમ ખાવા જઈએ છીએ. ના મને વાત એ લાગતી નહીં. મંચુરિયન આ હંપો પડે ખુશમાં હેડ્યા તો એટલે પેલું કુબીન કે કિરે કે એલા નોમ નહીં આવડતું હેવા વાળું કોક કહેતો તો તું હેવો કોક ગમે તે ડોશો બનાવશે રે હેવો. ના આ એવું જ આવે છે. ડોશો બનાવશે રે હેવો પણ આરા ડોહા બનાવતો ઢોકળા બનાવશે. છોકરા બનાવ જીતપુર છોકરી લેજે. અલ્યા મારા ડોશી બનાવી દે હેડો તમને ખવરાવો. એ ના આવું હું એ રાખીને ખવરાવો હેડો મારા ડોશી બનાવી. શંભુજી તમારી બધી વાત સાચી છે પણ એરી ખરું લે એરી બજારમાં જ બનાવી રહી અને એક જ લારી પર બનાવી રહી. કેમ લે? ઈ હતર જ બનશે એટલે એ બીજો તો ખાલી ઓમ સોટા નાખે તો ભળકો થાય અને એક સ્વાદ આવે એટલે અનો ખુકા આપો. ઓમ કરીને ઓમ કરીને સમજાઈ જો અને વેલા વળજો પાછા. વેલા વળજો અને પાછા પિતા ની પાછા આપણો ભજન રાખવાનો જ કાલે. એ ભગત છીએ અમે. કેમ ના? બપોર પછી અમે પ્લાન બદલ્યો. હા અલે આ ભજન રાખો છે લે શંભુજી મારા. અરે હા શું બોલું ભગત? મને હારું લાગતું નહીં. મને વિચાર આવડો જ લાગે છે અત્યારે. આ તે બપોર પછી વિચાર બદલ્યો એટલે પૂછાઈએ પૂછાઈએ એ ઓ પાછા આવો બે ભાઈ બંધ પાછા આવો. 1 મિનિટ પાછા આવો. પાછા બોલાય કરો છો. લાવો 50 રૂપિયા હેડો. આ 50 એ મૂર્ખા 80 રૂપિયા લેશે લે. હું ના લે 50 હો ના ચાલે 20 રૂપિયા વચ્ચી મૂર્ખા. હા થોડી તો બુદ્ધિ દોડાય લે. લાવો તો મારે લાવવાનું વેટ લાવ હેડો. લાભવું કોઈ નહીં તે ફાઇનલ આમ ખાવા જ જો છે. વાત ફાઇનલ થઈ ગઈ તો એટલે ઓલે ખાવા જ જાય અમે મંચુરિયન ખાવા. અમે બે ચાર ભાઈ બનો હાચી રણું જતા કે લે એક જણા એ ખવરાય તું તાનનો મની રહ્યો હવા દાઢે સળ્યો. દાઢે સાડ્યું છે જી બે સાડ્યું છે છે ઢોકળા સાડ્યું છે આમ તો. હા એટલા જ નીકળ્યા છે. એટલે બધા સાડ્યું છે. અને કોને એક વાત કરી દો. રાતના નીકળ્યા ખબર છે? અલ્યા કરશે જેમ માર હું કેવું તમને એટલે મંચુરિયન તો રાતનું જ મળે. રાતનું તમારા ડખા નહીં મળતા રાતના એ કહું છું. જો કે મંચુરિયન ખાવો માર્યો પાછા કંટાળી. એવું નહીં શંભુજી અમે બપોર પછી નિર્ણય બદલ્યો છે કે અમ પીવો નહીં એમ આપણે એમ કરવો છે. બસ ગળાની ગળાની ચોગન ના ખવાય. પેલા પેલું ખાતા એ પછી ગળાની ચોગન ખાય. ફેટ તું પછી ગળું બંધ થઈ જાય શું કેવું? ઓનાવાજે ટાઈમ બગડે છે. તમે આ કાપો. હા અમે કાપે. હું ઓટો મારી આવું. હા તમે ગુંડું કાઢી આવો. ઓટો મારીને આવું. જીગા એ જીગા. અલા કેટલી વાર છે હેની? અલા પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે ચા પીવી છે. પાણી વાળવાનો ટાઈમ સાફ પણ સાફ થઈ રહી છે ને. એટલે ચા હે ના થઈ રહ્યો સાફ થઈ જોયો છે.
તું જલ્દી જા અને બાબુની દુકાન બંધ થઈ જા. મને બીક લાગે છે મને તો. અલ્યા હેની બીક લાગે? તને ખબર નહીં કે હું કાળી ધરતીનો કાળો નાગ? એ તો હોય છો પણ વચ્ચે રસ્તામાં અલ્યા રસ્તાની હું કા ચિંતા કરું છું? ખુલ્લો બટન કરીને જા અને કોઈ બોલે ને તો હું બેઠો છું. હું કાળી ધરતીનો કાળો નાગ ને મારું નામ છે જેસલ. જાઉં છું તાન. આ ગામમાં જેસલ જાડેજાનો છોકરો બીવાય ને તે પછી આવી રહ્યું. ના બી હોઉં કદી ના બી હોઉં આમ તો. અને બીવાવાની ચિંતા ના કરવાની. હું તારા પાછળ બેઠો છું અને તું જા બાબુની દુકાને અને ચા લઈને આય. હા હાલ જ જાઉં. સારું તને જાય હેડ. ના બી હોઉં કદી કોઈ ના પાડે ના બી હોઉં હાલ. અલા બીવાવાની ચિંતા ના કરવાની. ખબર છે કે ખુલ્લો મેલે કાળી ધરતીનો કાળો નાગ અને મારું નામ છે ને જેસલ જાડેજા. હું એ જેસલ જાડેજાનો ભત્રીજો. હા ના 2 બટન ખુલ્લો મેલીને ફરું ગામમાં. ચાલે ચાલ, આવું તો ચાલ. બેહો. ચા લઈને આવજે પાછું. હા ઓહો જાડેજાનો ભત્રીજો જો ઉપડ્યો ભાઈ અત્યારે. હું ચા લેવા જાઉં છું મેલવા વાળી. અલ્યા અત્યારે મારા કાકાને અત્યારે અમારે પોણી વાળવાનું છે 2 જણો. હા ભાઈ સા લઈ આવે અને પોણી વાળો ને મહેનત કરો. મહેનત સાટ લેવા જાઉં. હા લઈ આવો ભાઈ અને મહેનત કરો. આ જો અમે આ રાતનો કિલો બાકી નાખ્યો છે. કિલો નાખવો છે ડોબાનો. નાખી દેતો અહીં. હા સારું. હો લઈ આવો. હલો ભૂંડ ખેતરમાં આવી ગયો છે. રપચાઈ છે કરવું છે કેમ છે દાદાગીરી? એટલે હું જા આ બટન ખુલ્લો મેલ હશે એમ કરવાની? બટન નું નહીં કહેવાનું મને. ડાયરેક્ટ મારવાની છે વાત કરું ભાઈ તું? હું જેસલ કાળી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજાનો ભત્રીજો. તારા ઘરનો વી અમારા હું નહીં બોલવાનું, સીધા રસ્તે જવાનું. જીગો નામ છે મારું. આમ પીધો જ નહીં કા તારે? લે, તારે બોલો યાર આ જીગલાઈ ઓગળીઓ પાડી જી લાગ્યું યાર. બળતા બળા ગરમી આવી જીગામાં હો. કોક કરવું પડે. નકોમ પડે આવી ગરમી તો. નહીં રાખતો શીલા ને કદડો કરી નાખ્યો છે ને આ હોય શીલો નાખવો પડે છે. ઓ કરશનજી શું છે શંભુજી? હું છે કોઈ ભમરા કેળા છે કેમ ગાલે તનો છો? માણસો ને ગરમી આવી હતી ગોમવાળાની યાર. અલ્યા એવા કોણ માણસો છે? આ લાલ કઈ ના જોવા યાર મારીને જેવું છે એકદમ. શું કરીએ? અલ્યા ઓગળીઓ પાડી દીધી. શું કરીએ? આવો કોણ હતો મૂર્ખો? એક કોણ છે પણ કયો તો ખરા? આ પેલા માથા ભારે રહ્યા ને આપણા ગામમાં જેસલ. ઓ, એનો- ભત્રીજો છે. ઓ બહુ ગરમી કરી ગઈ યાર. હેડો એનું કરીએ કોક. શાણ જ પસા તો મુઠી થઈને અરે મને આ શીલો નાખી રહ્યા દે હું આવું છું ગામમાં. આવું ના ચાલે ગામમાં ગરમી કરી. આ વાતનો ન્યાય આલવો પડે બસ. ત્યાં મળી જાય તમને આ કીધું અને યુવાને કોઈક માથા ભારે મળી જાય. વાંધો નહીં હેડો, હો? જોઈ હેડો. નાખો. હા હું શીલો નાખીને આવું ગામમાં. હા હા કોને હું ધારી છે ચાઈ મોર એ બંકો ગાતા ગાતા જતા હતા. હોમો હુંહરો ને મકાયામાં પોસરો એવું ગાતા ગાતા જતા હતા. આપણને ઓન હજી માથા ભારે કોઈ મળ્યા નહીં. જે દન મળી એ દન ઓન ખબર પડી જા. बात कुछ समझ न आए कभी का हमने पाई એવું કરે છે લે. હા પેલું તો ના ખાધું લ્યા આપણે. ઓય સતોર શું લે? વાત ચાલુ છે. સાઈમાં મંચુરિયન ગલે ઓ લ્યા ઈનો મૂર્ખાનો અર્જન એ વાત ચાલુ છે મૂર્ખા. એ સાઈડમાં બંધ બંધ જા ભાઈ બંધ. હું વળી સાઈડમાં નહીં રહેતા. એવું છે રે. સાઈડમાં રહી દો. એ દિવાળી આવી ને દિવાળી. ભાઈ બંધ. હું તો નતું કીધું લે ભળાશો લઈ લે ભળાશો. તું એ મારી એક ના મોની. અલ્યા બાકી સાઈડમાં પકડી લે રહો ને. ને કહું છું હજી હમું છે. તું શમ ભાઈ બંધ મને માર્યો એમ કે? હું તને હાલ પાયું તું મને શમ માર્યો લે? તું એ મને એક થાપ મેલી એટલે હું તને થાપ મેલી. મી તને તો નહીં મેલી પણ તું મને થાપ મેલી ગયો છે.
તું ગદ્દારી કરી ગયો છે ભાઈ બનીમાં. સાઈડમાં રહો ને કહું છું. એ સાઈડમાં રહો ને કહું છું. ઓય ખબર નહીં પડતી? આ તો ભળાકા બચ્ચા ઓછી લે. આ કનો છોકરો છે લે? કેનો છોકરો છે? છોકરો નહીં જેસલ જાડેદા કાળી ધરતીનો આવો કાળો નતો જેસલ નાગ. દાલે દાલે. આવો નતો જેસલ દાલે એ તો દુચ્ચી બોતો માથા. હું ભત્રીજો છું. વાત કનો પથરો? કેનો પથરો લે? પથરો નહીં રે. ચતુર આઘા ગઈ તો રસ્તા માં ને કે પેલો તો બંકો છે પણ આ તો ઓરિજિનલ બંકો છે પાછો. પંખો હોય લે પંખો તો તારા ઘરમાં લે.